ગલુડી પડી ગઈ હે કેમાં આ સ્વિમિંગ પુલમાં બસ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં? તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી રામ ને જય માતાજી મિત્રો. તો અત્યારના સવારના વાગી ગયા છે 8 મિત્રો. ચા પાણી બાકી છે, ચા પીવા પેલા જઈ ને એક માણા એડ થઈ ગયો. તમે દેખાડો આગળ. અહીંયા હું એકલો હતો ને ત્યાં જરી અમારા આ ટાઈગર અમારો કાલ સાંજનો આવ્યો, જાતો નથી હવે. જો બહુ નખરા કરે. તો પેલા સવારમાં ચા પી આવી, પછી આપણે વ્લોગિંગની શરૂઆત કરીએ મિત્રો. તો અત્યારનો સવારમાં નજારો કંઈક આવો છે. થોડી ઠંડી છે. તો આગળ મેં જેકેટ પહેર્યું હતું એ કાઢી નાખ્યું. તો અત્યારે રાતે રેતી આવી છે. તો આ છે મિત્રો મશીન ને અહીંયા કામ ચાલુ છે. કેમ કે કાલે કામ ચાલુ હતું પણ 3 વાગ્યા પછી ચાલુ થયું હતું ને 7 વાગી ગયા છે 1 CMમાં. તો અત્યારે અમારે ભેગો ટાઈગર આવે છે ચા પાણી પીવા માટે. બીજું કોઈ હેઠવારો છે નહીં ને કાકા પણ હજી નથી આવ્યો, સિક્યુરિટી કાકા છે. ચા પાણી પેલા પી આવી. કા ટાઈગર, ચા પાણી પી આવો ને? હે આ પડે અલા આ તો ગેટ વટે તો સારું નહીં મિત્રો, કેમ કે પેલી બાજુ બીજા કૂતરા, એટલે આ ગેટ તો લગભગ તો નહીં વટે. તો ગેટ હજી ખુલ્લો છે નહીં કઈ. આવું ને, હાલ ને. ઓલી બાજુ રીક ગયો, ત્યાંથી નીકળવું એ ગોત્યો. એટલે જગ્યા તો ગોતેલી જ લાગે પણ વટકે નહીં, કેમ કે અહીંયા છે ને કૂતરા છે 2-3, એટલે લગભગ આ જગ્યા પર આવે તો સારું નહીં ને, 2 દિન થી જાય. જો આવી ગયા ને ઓલા હાથ કરતા આવી ગયા. તો મિત્રો મસ્ત મજાની ચા આપણે પીને આવતા રહ્યા અત્યારમાં. ને તમને કાલે સાંજે ક્યુબ દેખાડતો હતો ને, એ હઈ ગયો સાંજે. તો તમને કાંઈ દેખાડી ગયો નહીં, કેમ કે અંધારું હતું ને એટલે માટે. તો તમને આગળ દેખાડું ક્યુબ જે સાંજે લેવલ કરીને એમાં લખેલું હતું ને, એક ક્યુબ. કેમ કે શરૂઆતમાં જો માલ બનાવે ને પેલા ક્યુબ ભરવા પડે, પછી માલ ગમે એ કોલમમાં નાખી હતી. કાયદેસર હું બધું. જો આ ક્યુબ છે, આ ક્યુબમાં જો M30 નો માલ 30. આવી રીતના પેલા ક્યુબ ભરવા પડે, પછી માલ કોલમમાં અથવા પેટીમાં નાખીએ કે નકર નાખી ન હકી એમ. તો મિત્રો હજી વાગી ગયા છે સવારના 8:30. હજી કોઈ કામ કરવા આવ્યા નથી. કામ કરવા આવે તો 9:30-10 ની આજુબાજુ આવે. સેન્ટિંગ વાળા બધું ઠંડી છે ને એટલે બધા મોડા નીકળે. એ અહીંયા કોઈ રહેતા નથી. આમાં અહીંયાથી 10-15 કિલોમીટર દૂર છે, ત્યાંથી આવે એ બધા લોકો કામ કરવા. તો બીજું કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગ વિડીયોમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો જરૂર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને આપણું ડેલીનું કામ તો છે મશીન ચલાવવાનું, ને દિવસમાં જે પણ આખો દી હું કામ કરું એ તમને દેખાડો. તો સારું લાગે તો સપોર્ટ કરજો મિત્રો જરૂર. ચાલો પછી પાછા મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 ને તમને સવારમાં હું કહેતો હતો કાકા કાલે નતો આવ્યા. કાકા કેમ નતા કાલે આવ્યા? કાલે કાકા બહાર ગયો તો, બહાર ગામ ગયા. રજા રાખી દીધી. કાકા બહુ રજા રાખે.
હમણાં 2-3 દિવસે ને ગલુડી પડી ગઈ હે કેમાં આ સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલમાં હા તો હાલો કાઢીએ હાલો ક્યાં છે અંદર છે અંદર છે જો બૂમ પાડે કાકા હવે કાઢું તો હાલો હાલો એક લાવ પર કાકા લાફી કાઢે હા ઓકે કાકા હાલે ये तो दिया बस जो काका मांगी ફરી ગયો કાકા जो काका ने तड़का आपको पड़े કેમ કરતા ગીડી હોય એ जो काका चली गई અત્યારમાં પાણીમાં પડવું એટલે કાકા जो काटो काका जो बापे जो થોડોક તડકો આવીએ ને तड़को बापे आया है હમ. खड़ी जो काका હા जो ए हां सारा ने तो ये तड़को काका भाई खुली गया भाई पेट भरी वेदा की भी जाता પાણી ને પીજું કાકા आ पेट केम खुली काका પેટ ને ને ફૂલ્યું आ खुली केम लागे पेट કાકા લાગે तो એવું બને પાણી પી મિત્રો આમ તો જો ઠરી ગયો ને કાંઈક કોથરું ગોતું પાણીમાંથી આગળ બહાર કાઢ્યા અત્યારમાં પાણી સવારમાં પડી ગયું હતું આગળ તમને દેખાડ્યું ને અહીંયા સ્વિમિંગ પુલ છે મકાનને સામે એમાં પેઢી હતો તો થોડુંક કોથરું ગોચ્યા થોડુંક ઓઢાને ફરી આખું મિત્ર તો મિત્રો અત્યારે જો ગુણથી ગુણ લાવ્યો કાપીને ઓઢાડ્યો ટાઈટ થોડીક ઉડી જાય તો સારું કાકા હું ફોન જોતો કાકા મારે પાણી જતો બીજા જે કૂતરા છે ને અહીંયા કેમ કે આ છે બીજું કૂતરું એટલે એને શું છે ભગાડે કડવા તોડે તો રોજ આખું અત્યારે ગુણ તો ઓઢાડી મિત્રો અત્યારે ફૂલે ફૂલ ઠંડી છે તો પાણી કેટલું ઠંડુ હોય તો આને પેલા ઓઢાડ્યું તો ઓઢાય તો એ ઠંડી જાતી નથી પછી કર્યો મિત્રો તાપ કરીને હવે આને એકવાનું ચાલુ ત્યાં ઠંડી જાય જો કેટલું થરું છે ઠંડી જાય બિસ્કિટ નાખ્યા પણ પછી બિસ્કિટ ખાઈએ હજી ઠંડી છે એને ઠંડી ગઈ નથી એને તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 ને અત્યારે હું જાઉં છું જમવા તો પેલું ગલોડિયું જે પાણીમાં પડી ગયું હતું ને એને પછી તાપ કર્યો અને પછી ઘડી ફેંક્યું પછી થોડીક મજા આવી ક્યાંક ઉડી પછી એ ગયું ચાલી ગયું નથી ત્યાં પછી ન્યા જ્યાં ભઠ્ઠી બનાવી છે ને તાપની ન્યા ગયું પાણીમાં પડી ગયું હું ફરી ગયો આવી ઠંડી છે તો પાણી કેવું બહાર હોય ભરેલું પાણી હોય એ તો ગરમ એ તો ઠંડુ જ હોય તો એમાં પડી ગયું હતું ને તો એ પછી કાંઈ થોડી મજા આવી ગઈ ને અત્યારે 12 વાગી ગયા એટલે 12 1 વાગી ગયું અત્યારે હું જાઉં છું જમવા તો ચાલો અત્યારે જમવા જાઉં છું કન્ટિન્યુ બના રહેજો મિત્રો વ્લોગ વિડીયોમાં ને કાંઈ કામ છે કાંઈ કેવું કે આજે કાલે કેમ છે બપોર પછી શું કેમ પણ આજે થાય કેમ પણ કાંઈ નક્કી નહીં કેમ કે હજી બધા સેટિંગ એવું વાંધો ને એટલે વાર લાગશે કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ બનાવી શકશો તો મિત્રો મસ્ત મજાનો હોટલે પહોંચી ગયા અને જમવામાં છે આ દસી દાળ ભાત ને રીંગણા ટમેટા ને શાક છે રોટલી છે ડુંગળી છે ચાલો મિત્રો જમી લઈ પછી પાછા મળીએ મિત્રો શોર શરાબ અહીંયા વધારે છે ને જો આ છે હોટલ આપણે કાંઈ એમ ડેલી ખાવા આવીએ ને ચાલો જમી લઈએ તો મિત્રો અત્યારે મસ્ત મજાનું જમી લીધું ને આપણે મોબાઈલમાં ચાર્જિંગ છે 3%. તો પછી પાછા મિત્રો મળીએ તો મિત્રો અત્યારે વાગી ગયા 5:30 બહુ મોડા પછી વ્લોગ શરૂ કર્યા મિત્રો અત્યારે નાહી ધોઈને કે કામ બંધ હતું એટલા માટે
ને હવે અમારા કાકા છે સિક્યુરિટી ત્યાં આટા મારો ઘડીક ટાઈમ પાસ થતો નથી એકલા ને એટલે હું અમારા કાકા પણ મોબાઈલમાં ગોતા મારે છે હે કાકા કાકા ના પડે વિડીયો બનાવ કાકા કેમ ન બનાવ જો કાકા હંતાઈ ગયા તો મિત્રો આપણે કઈ કામ ચાલુ થયું નથી બપોર પછી મિત્રો તો તમે દેખાડ અત્યારનો મોસમ જો ચેક કરાવું હે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને હું અત્યારે જાઉં છું જમવા માટે તો ત્યાંથી તો હવે હાલીને ત્યાં પહોંચીતા 15-20 મિનિટ થઈ જશે 8:30 જેવું થઈ જશે તો અંધારું પણ ઘણું ખરું થઈ ગયું તમે જોવો છો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગ વિડીયોમાં તો મિત્રો અત્યારે પહોંચી ગયો હોટલે જમવામાં જો રીંગણા બટેટા દાળ ભાત રોટલી ને ડુંગળી ને આ મિરચે ચાલો મિત્રો તો કાંઈ નહીં જમી લઈએ પછી પાછા મળીએ તો મિત્રો અત્યારે જમીન આપણે આવી ગયા છે રૂમે પાછા તો આજ હું ડેલી કાયમ સૂતો ને બહાર પેલું મશીન દેખાતો નથી ત્યારે અંધારું ત્યાં પડે ને એટલે માટે તો આપણે ઠંડી વધારે પડે ઝાકર પડે એટલા માટે ખાટલો લઈ લીધો છે અંદર જો તમે આવું છે કાંક ને અહીંયા બધું સામાન પીડે ને મિત્રો હમણાં ઝાકરને ઠંડી બહુ વધારે પડે ને તે આપણે લીધો અંદર ખાટલો ઠંડી થોડીક ઓછી હોય તો આજના વ્લોગમાં મિત્રો એટલું જ થી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં ને મિત્રો 3 ડે ચેલેન્જ છે એનો છે આજ 15મો દિવસ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો ને મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો